નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, અમેરિકન ગાયિકાએ ગાયું છે જણ ગણ મન. ચીની એરબેઝ ઉપર પાકિસ્તાની વિમાનો જોવા મળ્યા. હવે આધાર અપડેટ થશે મિત્રો ઘરે બેઠા. ત્યારે આગળ વાત થશે ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે હોસ્પિટલમાં પણ ચેન સ્નેચિંગની ઘટના બની છે. વાત છે ભોપાલની. ત્યારે આગળ વાત થશે ઉત્તર કોરિયાએ સમુદ્રમાં મિસાઇલો છોડી છે. આગળ વાત થશે મોદી સરકારનો કામનો નિર્ણય. સારા સમાચાર સામે આવ્યા છે. ત્યારે વાત થશે બાદશાહ રોલ્સ રોયસ ખરીદીને હવે પસ્તાઈ રહ્યા છે. આગળ વાત થશે 40 લોકોના થયા છે મોત. બધું બંધ પણ જોવા મળ્યું છે. વાત છે અમેરિકામાં આવેલા મોટા તોફાનની. આગળ વાત થશે અમદાવાદ એરપોર્ટ ઉપર બોમ્બની ધમકી મળી આવી છે. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ ગઈ છે. બોમ્બ અને ડોગ સ્ક્વોડ દ્વારા હાથ ધરાયેલા સઘન સર્ચ ઓપરેશનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ ઘટનાની ગંભીરતાથી લઈને અજ્ઞાત શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે. સાયબર ક્રાઇમ ટીમ ટેકનિકલ તપાસ પણ કરી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 40 લોકોના થયા છે મોત. બધું બંધ જોવા મળ્યું છે. અમેરિકાના દક્ષિણી રાજ્યોમાં ભીષણ ઠંડી અને બરફના તોફાને હાહાકાર મચાવી દીધો છે. થીજી ગયેલા રસ્તા અને વીજ પુરવઠો ઠપ થવાને કારણે અત્યાર સુધીમાં 40થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 8 થી 15 ઇંચ બરફ જામતા શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને લાખો લોકો અંધારામાં રહેવા માટે મજબૂર થઈ ગયા છે. હવામાન વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે આ અઠવાડિયે વધુ એક તોફાન ત્રાટકી શકે છે, જેનાથી સ્થિતિ હજુ પણ ગંભીર બનવાની આશંકા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાદશાહ રોલ્સ રોયસ ખરીદીને હવે પસ્તાઈ રહ્યા છે. રેપર બાદશાહ 12.45 કરોડની રોલ્સ રોયસ ક્લીનિંગ સિરીઝ સેકન્ડ ખરીદના પ્રથમ ભારતીય મ્યુઝિશિયન બન્યા હતા. આટલી મોટી લક્ઝરી એસયુવી ખરીદ્યા બાદ બાદશાહે કબૂલાત કરી છે કે તેમને આ નિર્ણય પર હવે પસ્તાવો થઈ રહ્યો છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું છે કે આ કાર ખરીદવાનો ઉત્સાહ માત્ર 10 થી 15 મિનિટ રહ્યો છે અને આ નિર્ણય ઉતાવળ્યો હતો. દુનિયાની સૌથી મોટી એસયુવીમાંથી એકના માલિક બન્યા પછી તેમને લાગે છે કે આ ખુશી લાંબો સમય ટકી શકે નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારનો કામનો નિર્ણય. સારા સમાચાર સામે આવી રહ્યા છે. મોદી સરકારે 10 રૂપિયા, 20 રૂપિયા અને 50 રૂપિયાની નાની નોટોને ચલણ વધારવા માટે નવા એટીએમ શરૂ કરવાની યોજના બનાવી છે. આ મશીનો દ્વારા વપરાશકર્તાઓ 100 અને 500 રૂપિયાની નોટો પણ મેળવી શકશે. હાલ મુંબઈમાં આ પ્રોજેક્ટનું ટ્રાયલ ચાલી રહ્યું છે, જે ટૂંક સમયમાં દેશભરમાં લાગુ થઈ શકે છે. રોકડની જરૂરિયાત પૂરી કરવા માટે સરકાર એટીએમ ઉપર કેશ એક્સચેન્જની સુવિધા પણ આપવા માટે ગંભીરતાથી વિચાર કરી રહી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર કોરિયાએ સમુદ્રમાં મિસાઇલો છોડી છે. ઉત્તર કોરિયાએ મંગળવારે પૂર્વીય તટ પરથી સમુદ્ર તરફ એક અજ્ઞાત પ્રોજેક્ટાઇલ છોડી હતી, જેનાથી દક્ષિણ કોરિયા તણાવમાં આવી ગયું છે. દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રાલય અને જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફે આ પુષ્ટિ કરી છે. જાપાને પણ 2 સંભવિત બેલિસ્ટિક મિસાઇલ પ્રક્ષેપણની જાણ કરી છે, જે સમુદ્રમાં પડી હતી. આ પરીક્ષણ ઉત્તર કોરિયાની મોટી રાજકીય બેઠક પહેલા દક્ષિણ કોરિયા સાથે દુશ્મનાવટ વધારવાના પ્રયાસ તરીકે જોડવામાં આવી રહ્યું છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે હોસ્પિટલમાં પણ ચેન સ્નેચિંગની ઘટનાઓ બની રહી છે. સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જે ભોપાલ એમ્સનો હોવાનું સામે આવ્યું છે. વિડીયોમાં જોઈ શકાય છે કે મહિલા ડોક્ટર જ્યારે લિફ્ટમાં જાય છે, અચાનક એક શખ્સ આવી ચડે છે અને લિફ્ટમાં સવાર થઈ જાય છે. ત્યારબાદ સ્નેચર આ તક જોઈને મહિલાનું ધ્યાન ભટકાવીને ચેન ખેંચીને ફરાર થઈ જાય છે. હવે સવાલ થાય છે કે સ્નેચરની આટલી તાકાત આવી કેવી રીતે? મહિલાઓ હોસ્પિટલમાં પણ અત્યારે સુરક્ષિત નથી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મહત્વના સમાચાર. અહેવાલો મુજબ પીએમ કિસાન સન્માન નિધિનો 22મો હપ્તો સરકાર ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં અથવા માર્ચ મહિનામાં ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો જમા કરી શકે છે. જો કે આ લાભ મેળવવા માટે ખેડૂતોએ KYC અને જમીનનું વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. ખેડૂતો હવે ઘેરે બેઠા જ પોતાના ગામની યાદીનું પોતાનું નામ ચેક કરી શકે છે. આ માટે તેમણે સત્તાવાર વેબસાઇટ બેનિફિશિયરી લિસ્ટ વિકલ્પ પસંદ કરવાનો રહેવાનો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે આધાર અપડેટ થશે ઘરે બેઠા.
UIDAI દ્વારા 28 જાન્યુઆરી 2026ના રોજ નવી પ્રાઇવેસી ફર્સ્ટ આધાર એપ્લિકેશનનું ફૂલ વર્ઝન લોન્ચ થઈ જશે. આ એપ્લિકેશન એન્ડ્રોઇડ અને iOS બંને માટે ઉપલબ્ધ રહેશે. નવા એપથી યુઝર્સ ઘરે બેઠા મોબાઈલ નંબર અને સરનામું પણ અપડેટ કરી શકશે. માસ્કિંગ ફીચર દ્વારા માત્ર જરૂરી ઓળખ શેર કરી શકાશે. હવે આધાર કાર્ડની ફોટોકોપી જરૂર નહીં રહે. એક લોગિન કરતી વખતે ધ્યાન રાખો કે મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જરૂરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીની એરબેઝ ઉપર પાકિસ્તાની વિમાનો. પાકિસ્તાની વાયુસેનાના II-78 રિફ્યુલિંગ વિમાનો ચીનના ચિયુઆન એરબેઝ ઉપર શસ્ત્રો લેવા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે. ભારત તરફથી ઓપરેશન સિંધુ 2.0ના ડરને કારણે પાકિસ્તાની સેના પ્રમુખ અસીમ મુનીર હથિયારો માટે ઉતાવળ કરી રહ્યા છે. મિલિટરી વોચ મેગેઝિનના અહેવાલ મુજબ 19 અને 20 જાન્યુઆરી દરમિયાન અનેક પાકિસ્તાની વિમાનો ચીનમાંથી સપ્લાય થતા દેખાઈ રહ્યા છે. ચીન અત્યારે પાકિસ્તાન માટે શસ્ત્રોનો સૌથી મોટો સપ્લાયર છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકન ગાયિકાએ ગાયું છે જણગણ મન. 77મા પ્રજાસત્તાક દિવસના અવસર નિમિત્તે અમેરિકન સિંગર મેરી બિલ્બેને ભારત અને PM નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી છે. તેમણે પોતાના મધુર અવાજમાં ભારતનું રાષ્ટ્રગાન જણગણ મન ગાઈને તેનો વિડીયો શેર કર્યો છે. મેરી બિલ્બેને ભારતીય સશસ્ત્ર દળો, પોતાના પ્રિય ભારત અને વિશ્વના વધતા ભારતીય સમુદાયને પ્રજાસત્તાક દિવસની શુભકામનાઓ પાઠવી છે. જે વિડીયોને સોશિયલ મીડિયામાં બહુ જ પ્રેમ મળી રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.